હે ભાઈ સભા વાળો પોચકાળ કરો મંડળ વાળો ગોગા શિકોતર ના મારા ચહેરના મોતીઓ થી મુગા મહેમાનો રબારીઓ ચોધરીઓ ભાઈ વેળાય મુ પડિયત ના મકવાણાની માતા મુ નાયણ મે હોનની ચહેર દરેક ની જે કહું છું હું પડિયત વર્ષ બેગમ વાહગનું કરનારી માતા મુ ભીખા ભુવાની માતા દરેક ની જે કહું છું હું મકવાણાની માતા દરેક ની જે કહું છું હું રબારીની માતા સુલ્યા મારી નાતવાળો चौधरी भाई के मां पलेड ना मकोणा नो अमर नो मरा शो ए खरा खरी ना जंगमो भाईबंदी करनारी ए जगत दुश्मन थाए दाड़ा भाईबंदी करनारी सबगा શિકોતર નો આ ગોગાનો મસીરો છે ભાઈ હું નારાયણ મેં હોનની માતા એવું કહું છું વિરમભાઈ શિકોતર ખૂબ જય કરી છે ભાઈ ગાવા વાળાનું ગાયેલું ફેલ નહીં જાય વગાડવા વાળાનું વગાડેલું ફેલ નહીં જાય બેહવા વાળાનું બેહેલું ફેલ નહીં જાય ભાઈ રબારીઓ હું તમારી માતા છું હું મકોણાની ચહેરે એવું કહું છું ચૌધરીઓ તમારા ઘેર જો હું પડિયતના મકોણાની માતા છું પોચના પછી કર્યા છે વાને હું નારાયણ મેં હોનની માતા એવું કહું છું પોચના પછી વાને કર્યા છે હું નારાયણ મેં હોનની માતા એવું કહું છું અને વપરાશ થઈ રહ્યો છે હું નારાયણ મેં હોનની માતા એવું કહું છું હું પડિયતના રબારીની માતા એવું કહું છું આન તારા ગામની ધારાવાટમાં હું પડિયતના રબારીની માતા છું આન હું લાલ પાઘડી ધોળી પાઘડીની માતા ધોણતી છું આન બરોબર ચૌધરીઓ તમારા ઘેર હું નારાયણ મેહોરની માતા માલતી છું અને ગોગાના શિકોતરના બરોબર હાથી કોળા મારા ચહેરના અડી ગયા છે અને લેબડા બેઠી માતા એવું કે છે રાતનો દાડો જો વર ના રાખો તો મારું નારાયણ મેહોરની માતાનું પ્રેમ છે તો કુંડીઓ હવા ગજવું જીયો ભાવ કરીને જો મને ચહેરને બોલાવીએ છે તો હું નારાયણ મેહોરની માતા એવું કહું છું હું પડિયતના મકોણાની ચહેર એવું કહું છું અને તમારી ચૌધરીઓની બે વર્ષની શરમે જો હું નારાયણ મેહોરની માતા આવી છું અને હું રબારીની માતા ધોણતી છું અને હું નાથ વિહોતરની માતા છું રબારીના ઘેરથી કદી રાજપાટ નહીં જાય મારો રોમ એવું કે છે હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું અને દેહના ઘેરથી કદી દેવની હટ હું પડિયતના રબારીની માતા એવું કહું છું હું નારાયણ મેહોરની ચહેર એવું કહું છું હું ભીખા નારાયણની માતા એવું કહું છું અને ચૌધરીઓ કદી શિકોતર ને ગોગા તલવાર છેટા જવા દઉં તો મારું નામ જે દાડાને તું ભાગલ આઈ એ દાડાની રાજન પાટ લઈ આઈ હોય નારાયણ મેહોરની ચહેર જેને જેને મળી હોય ગુજરાત મો રબારીઓ ચૌધરીઓ એનું નામ નિશાન રહી ગયું વગા મારો શિવજી એવું કે છે મારો પરમાત્મા એવું કે છે મોનો તો દુનિયામાં બધું છે નહીં મોનતા એના માટે કશું નહીં મારો શિવજી એવું કે છે બાકી હું નારાયણ મેહોરની માતા એવું કહું છું મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે મારી પારાની પુનઈ એવું કે છે આ શિકોતરા ગોગો એવું કે છે
તારી હાથ હાથ પેઢી સુધી વાર ના રાખે તો મારું નામ માતા નહીં. જેને જેવું આવ્યું હોય એવું વાઢવું પડે વિરમભાઈ. જેને હારું આવ્યું હોય એના ભાગમાં હારું આવે. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. જેના બાપે ઓબા વાયાભાઈનો દીકરો કેરી ખાય હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે. અને આ ચૌધરીઓનું એવું કેવું છે મારી શિકોતરે મારા ગોગાએ કદી હોમ કરવાની ના પાડી છે. અને કરવાની વેળા બાદ તો મારું નામ માતા નહીં તો હું પળિયતના મકોણા મારવાડ શેરનો માડીડો રે આયો. વીરા વસાની હોડ્યો ચારી હશી. ઓ બાપા અન તખુના ગવાળા જો અન્યા દાતરના ટોપલો જો માતા ફરીએ છે તો હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. તારો ચૌધરીનો નાવ તરવા નાવ તો બળ્યું મારું નારાયણ મેહોરની માતા. ભૂતકાળ સુખણ્યો મારી નારાયણ મેહોરને જર ભવિષ્યકાર વચનારી તારી બેટીઓમાં કોઈ દાડો ખૂણા બેસીને રોવા દો તો ચહેર નહીં વગા. મારો શિવજી એવું કે છે તારો દીવો એ તારું હાચું ધન હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. તારું છે તારું જ છે ભાઈ. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. કાલ ઉઠીને કોક કેમ કે કોના બાજુમાં કોક છે તો ના ઈ મેળ ના આવે. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. અને હવે ભુવાજી પાછું નવું આવ્યું છે. હવે ભુવા એવું કે છે કે પેલા સિકોતરું હતું એમાંથી સિકોતર થઈ ગઈ. કદી ના થાય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. મારો શિવજી એવું કે છે તારા બાપનું નામ અમથો તો જોઈતો નહીં થયું તો આ સિકોતરામાંથી સિકોતર હની થાય. સિકોતર તો માતા છે દેવી છે. મારો શિવજી એવું કે છે. એટલે હવે પારું ભુવા નવું એમ ગાલે કે પરણાયો ધોતી વખતે પરણાયો બદલાઈ ગયો ને એટલે તારી માતા અવરી થઈ ગઈ. મારા રબારી ગાયો આચીને જતા તે આઠમના નિવેદ કરવા ઘેર આવતા માલ આચીને જતા એટલે. અને પેલા તો ગોખલા હોતા અને આવા અવસર ના થતા. અને પેલા ગોખલા હોતા અને ઈમો માટીનો પરણાયો હતો એ ફૂટીએ જાતો. એ પરણાયો ફૂટીએ જાતો બરોબર. અને એના એ પરણાયો મારા રબારી બીજો લાઈન મેલીએ દેતા હતા તો તારા કદી નહીં નિવાણી તો હવે નહીં રહ્યા. મારો શિવજી એવું કહે છે દેવરી રેણી કેણી સુધીઓ દિલીપ ચૌધરી બાર્યો મોણહની રીત બાત સુધીઓ એ ચહેરનું કેવું છે દેવની રીત ભાતા વર્ષે જગતમાં દેવ કોઈ દારો રીહણ દાહ નહીં મગા. મારો શિવજી એવું કે છે મારો પરમાત્મા એવું કે છે. પણ ભાઈ જેવું રાખો એવું રે. મારી ગાદીની પુનઃ એવું કે છે આ ગાદીએ બધી માતાઓ રતી રતી આશી મેલીને જાહે અને એની તારા ઘેર પુનઃની પાળ બંધાઈ જાય. નાત બેઠી છે ચૌધરી બેઠ્યા છે રબારી બેઠ્યા છે અને બધી દેવીઓ રતી રતી આશી મેલીને જાહે. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. આ ફેર 25 લાખ રૂપિયા આવ્યા છે બરોબર. 5 ના 25 ગણા કર્યા છે. હું ચહેરે એવું બોલી અને આવતું દેરાહરું આવે અને એના ડબલ નહીં 10 ગણા ના કરે તો મારું નામ માતા. લીલી ના ઘર મો જેના મોર બોલે મારી દેહળ નારાજ મો. લીલી ના ઘર મો ગુજરાત મો જેના
મન કે તો પછી લાગજો. તમારા ઘેર જેને મજા બનાવી હોય એ તમારો ભગવાન ને એ તમારો ગુરુ, અને તમારું મન જો ચોટે એ તમારો ભગવાન. મંદિરે મંદિરે ભટકતો થઈ જાય, ભૂત ભટક દેવ કદી, અને મનખા દેવ કદી ભટક નહીં. જીવનમાં બાધા લ્યો તો એક જ જગ્યાએ લેજો, જીવનમાં નમો તો એક જ જગ્યાએ નમજો. મારો શિવજી એવું કે સમૂહ નારાયણ હોરની માતા એવું કહે. આ જેટલી પબ્લિક બેઠી એના કરતા 10 ગણી દર રવિવારે મારા મઢમાં હોય. હું નારાયણ હોરની માતા એવું કહું છું. પણ જેવો જેનો વિશ્વાસ હોય ને જેવો જેનો ભરવું હોય એવું થાય. મારો પરમાત્મા એવું કે છે. અને મોગજીભાઈ હું નારાયણ હોરની માતા એવું કહું છું. મારો શિવજી એવું કે છે હું નારાયણ હોરની માતા એવું કહું છું. જો ગા ગાલ્યા તો સિંહાના જ ગાલ્યા છે. સિંહામાં કદી ઉધેવની દવા નોખવી ના પડે, એમાં કદી ઉધેવ ના આવે. અને તારી શિકોતર ને તારો ગોગો એવું કે છે સિંહાના ગામાં લઈને બેઠી છે હું નારાયણ હોરની. એ વનવગડામો સાયો મેવાસી મોડવો રે, વનવગડામો સાયો મેવાસી મોડવો રે, તે પલિયડવાડી જે હરમાર મે જોવા જઈએ રે, માથે રે ઓઢણી કપાળે ટીલડી, માથે રે ઓઢણી કપાળે ટીલડી, જે હર રમતી ભાળી રે. લો ચૌધરીઓ રબારીઓ, હું તમારી માતા એવું કહું છું. કદી દૂધ બાજરી દીકરા કદી ખૂટશી નહીં. તમારા રોહોડો કદી રાળ નહીં પડે. તમારી હોજવેણમાં કદી મારો શિવજી એવું કે છે દુબળાશ નહીં આવે. અને મારો પરમાત્મા મારો રોમ એવું કે છે જેને કોમ જેવો કર્યો છે ને દુનિયા કે હમ રબારીની માતા એવું કહું છું. તમે 5 ડગલો ઉપર ચડશો પગ ખેંચવાના મળી રહે, પણ તમે ને તમારી માતા આ જેટલા સભામાં બેઠા કોઈ ભૂવો મોટો નહીં, કોઈ ભૂવો નેનો નહીં. હવનું હથિયાર હવ લઈને ફરે છે. પણ મારો શિવજી એવું કે છે હથિયાર હોય પણ હથિયાર ધાર વાળું હોય ને તો કોમનું બુઠું હથિયાર કોમમાં ના આવે. ભૂવામાં જો ભલીવાર ના હોય, એ જો ચોટીઓ મંતરતા હોય તો કદી કોઈ ના કહી શકે તું આ ના કરતો. મારો શિવજી એવું કે છે જો તમારી માતા જો તમારા મઢમાં જે આવતું હોય એનું પૂરું કરી શકતી હોય તો તમારું ચમ ના કરે. એના જોડે માગજો, કદી કોઈના આગળ ઓમ કરવાની વેળા નહીં આવે. મારો શિવજી એવું કે છે, મારો પરમાત્મા એવું કે છે સાચું હશે હોગવ જહા અને જૂઠું હશે જોપતી પાછું આવશે. આ સિકોતર ને ગોગો બે એવું કીધું કે ચહેર હું ચહેર બાળું છું ને કહું છું કે આજ ડેરી છે હું નારાયણ હોરની માતા એવું કહું. ફેરવાનો અવસર આવશે તો સુધીમાં મોટું બનાવવાની ઈચ્છા છે મારી ચહેર પૂરી કરશે. અને એના માટે તારા ઘરના વેજવા નહીં લાવવા પડે. દેવું કરીને દેવ ના રાજી થાય એ તને 10 ગણું કમૈયાલ છે. વાપરજે જો કદી ખૂટે તો મારું નારાયણ મેહોરની માતાનું વેણ છે. ગવરી ગાયોનો મલક કહેવાય, ગવરી ગાયોનો યાજ્ઞિક મલક કહેવાય, પલિયડની જે હરમાની વાતો ના થાય. મનવી બોલી પડી જાય મારી ચહેર બની વાત જો ના થાય. મારી નાતમોન ચૌધરીઓ કદી તમારામાં જો વખો આવે અને જેમ ગોડી ગીરમાંથી હાવજ આવે એમ નાવું તો મારું નામ માતા નહીં. મારી ચહેરની એક વશમાં ઝેર ને એક વશમાં અમૃત છે. અમૃત વાળી વશ ખોલું હાથ હાથ પેઢી ના તારું તો મારું નામ માતા કે તમને વખો આવા મન નારાયણ મેહોરની ચહેર ન પોહાય ના. તમના વશમાં વહુ આવા મન રેવરાય ના. એ જગત રિહાય જાય બેતાલે મારી તુરી હાય મન પોહાય નહીં મગા. રબારી બકરો ગાયો જેટો રબારી રાખતા. મારો શિવજી એવું કે છે
વાણિયાના છોકરાને મૂઢું આવ્યું. વાણિયાના છોકરાને મૂઢું આવ્યું એટલે વાણિયાને કોકે એમ કીધું કે રબારીના તો જજે અને કાબરી બકરીની શેર મૂઢામાં પાડજે એટલે એ મટી જા. એટલે કે હા રબારી શું જ ને રબારીના તો જઈને કે હે કાબરી બકરી છે કે અમરજ વિવાણી છે કે આછે જઈને વાળામાં જઈને શેર પાડ્યો મટી જા. હું વાળું કરું છું એ તો ફાવશે ને કે હાવ ફાવશે. જઈને મોઈ જઈને 2 મિનિટ થી એટલે બૂમ પાડી વાણિયાએ કે હે બકરીનું દૂધ નહીં આવતું. રબારીનું ખાધું પીધું બળી ગયું. ધણથી વધારે હું વાલું હોય અને મોઈ જઈને જોઈને ઓમ કરીને શેડ પાડી દૂધ આવ્યું કે તમે તો એમ કહેતા હતા કે નહીં આવતું આ તો આવ્યું કે ઓહો આ પેલા બે ગુલડો રબડીનો હોય એ ખેંચતો હતો. એમ દેવગતિમાં એવું છે ખબર ના પડે ભરાવાનો રે નહીં. હું નાયણ હોરની માતા એવું કહું છું. બકરું મરી ગયું તો રબારીનું શું થોત મારો શિવજી એવું કે છે. એટલે ખબર ના પડે ચી જગ્યાએ જઈને હું કરવું ચી જગ્યાએ જઈને હું ના કરવું એ ખૂબ ધ્યાન રાખવાની વસ્તુ છે. આ દેવની ગાદી છે ગમ્મત નહીં. હું નાયણ હોરની માતા એવું કહું છું. અને દડી પડી મેદાનમાં ખેલાઈના બાપની જેનું દેવ ને જેનું સાચું કર્મ ભેળું હશે ને તો આગળ જા. બાકી બધો હથિયાર ધારવાળો ના આવે અને બુઠું હથિયાર કોમનું નહીં ધારવાળું હોય ને. અને હું નાણી મેહોરની માતા બે ધારીશું આવતો ને જતો નાવેતી જોઉં તો મારું નામ માતા નહીં કે દડી પડી મેદાનમાં ખેલાઈના બાપની હોય કે દડીને મેદાને તમારા ચોધરીઓ નોમ ના કરું તો મારા કંઠેળનું ઝાડું કેવડાય એ ઓના ઝાલતા આવડા મેલતા ઓના આવડતું નથી તમે જેવું કર્યું છે એવું ભોગવવું પડશે મારો રોમ એવું કે છે. આ બધી પબ્લિક જેટલી બેઠી એ માનવા વાળી નહીં. ઓમાંથી કોક જોવાય આયા છે કે જેવું ચૌધરી કર્યું છે લાવો ને જોઈએ. પોસ્ટરમાં ફોટા છપાશે ચેવા છે લાવો ને જોઈએ. કરેલો કોમોનો સલામ છે અને કરેલો કોમો ગાય કોણ કે જેને દુનિયા ના ઓળખતી હોય ગાય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. મારો શિવજી એવું કહે છે જો તમે કોકને ક્ષેત્ર છો તમને ક્ષેત્રદારો ભગવાન મળી જ રહે. એનું કારણ છે રબારીના ચૌધરીના ઘેર જીન દૂધ હતું. રબારીના ચૌધરીના ઘેર જીન દૂધ વેચાતું એટલે શેઠના તોથી શેઠનો છોકરો આવ્યો એટલે ડોશી બેહી રહ્યો તો ખાટલામાં. જાણી સોળી હતી કે બુન મારથી ઊભું નહીં જવા દે જી તોલિયાલ શેઠના કે શેઠના છોકરાએ કીધું કે 5 કિલો મારા બાપાએ જી કીધું છે જી 5 કિલો આલજો કે હારું. તોલીને ભરીને ઘેર આલ્યું. ઘેર જઈને શેઠરે તોલ્યું 2.5 કિલો જી નીકળ્યું. 5 કિલો નીકળ્યું નહીં. એટલે એમની શેઠનો છોકરો પાછો હોય કે રબારી થઈને છેતરો છો ચૌધરી થઈને છેતરો છો તમને શરમ ના આવી. એટલે ડોશીએ કીધું બેટા આપણો ધર્મ નહીં છેતરવાનો આપણો ધર્મ નહીં કે બા મી છેતર નહીં. આજથી 3 દાડા પહેલા શેઠના તોથી આપણે ખોડ લાયા હતા અને આપણો 5 કિલોનો બાટ નતો એની એ ખોડમી હોમાં મેલીને જીતો લઈ આલ્યો. તમે કોકના ખોડમાં છેતર છો તમને જીમો છેતર ના લો ગવરી ગાયોનો મલક કહેવાય ગવરી ગાયોનો રાજુ મલક કહેવાય કલિયર ધામ કોણાની માતો એ ખરાખરી નાખેલે તારી શહેર કેવરાય ખરાખરી નાખેલે દિલેશ શહેર સજની છે હરમાની માતો ચૌધરીઓ તમારું મન રાખીને હું ચહેરાઈ છું. 5 વર્ષનો વેટિંગ છે તોય ટાઈમ નહીં. પણ એક આ તમારા ભુવાના ભાઈબંધોનું ગણન બધાનું મન રાખીને જો હું ચહેરવાય આવી છું. મારો શિવજી એવું કે છે મારો પરમાત્મા એવું કે છે તો કદી વખો પડવા દઉં તો મારું નારાયણ મેહોરની માતાનું ગાણ છે. જેવું તમે કરશો જેના બાપે ઓબા વાયાસીનો છોકરો કેરી ખા
અને જેના બાપે લોકોનામાં હરિયો કરી હશે એના ભાગમાં નકરા બાવળ જ આવશે મારો શિવજી એવું કહે છે. એટલે તમે સારું કર્યું છે તો તમારા છોકરા સારું ભોગવશે. બાકી જો તમે લોકોની હરિયો કરી હશે અને લોકોના સતી દાવા બંધાણ્યા છે તો તમારા દાવા બંધાઈ જવાના. દેવ રાજી હોય તો જ પેઢી બંધાય, બાકી કઈ કોની પેઢી વળી ગઈ હજુ સુધી કદી હાથમાં નહીં આવી કોણ લઈ ગયું કોણ ના લઈ ગયું. મારો શિવજી એવું કે છે. અને રબારીનો ધર્મ બીજનો છે. માતાના છોકરાને ખબર નહીં હોય બીજનો ધર્મ હું. રબારીનો ધર્મ બીજનો. બીજના રબારી કદી દૂધ ના ભરાવ, જી ના વેક. આ બે નાતો ચૌધરી રબારી બે જ પાળતી. અત્યારે એવું છે નહીં. ચોકે હવે જમાનો બદલાઈ ગયો. આ તમે હું મોનો જેટલા રે ને બધાનો જેટલી ખોપડીઓ રે ને એમાં બધું અલગ અલગ ચાલતું હશે. પણ હોમાં આવત ખબર પડે. હું નાણી મેં હોની માતા એવું કહું જેટલી વિશે હો થાય. જેટલું ખવરાયું છે ને 3 પેઢીથી એમાં તો તમારું આ તાલુકો રહ્યો ને બરોબર એ દર રવિવારે જમી જાય. 3 પેઢીથી લોકોને ખવરાય કર્યું છે. તાણા બને છે. તંત્ર મંત્ર વિદ્યા શીખવાડતી. રબારીના છોકરાને વિદ્યા શીખવાની જરૂર નહીં. હું નાણી મેં હોની માતા એવું કહું છું. સીધો રબુ જોડે કોન્ટેક્ટ છે. રબારી છે. ભોળામાં ભોળી નાતી આપણી. આપણે ગમ્યો છેતરાઈ જઈએ. રાજા સાહેબે એલોન ભોક્યું કે જે મને કંટાળો એવી વાત કરે ને એને હું હોનાનો મોર આલું. બધા જઈને આયા. છેલ્લે મારો રબારી બકરો ચારતો હતો. ફાટેલા લુગડો, કોઈ કદર કરે નહીં. એટલે કે ચો જતા લ્યા કે રાજા સાહેબે એવું કીધું જે મને કંટાળો એવી વાત કરે ને હોનાનો મોર આલું. પણ કહીએ એટલે કે વાહ મજા આવી. આવું જ કે છે કે 5 મિનિટ મારો બકરો વતરો હું હાલ મૂળ લઈને આવું છું. કે લે અમે નહીં લે તું રબારી આ તારો વેત નહીં તું આ ફાટેલો લુગડો પહેરી ફરી તું શું લઈને આવી. કે 2 મિનિટ બકરો તો વતરો હાલ આવું છું. આ મારો બકરો ઓળી રાખો. જેમ કે બોલો રાજા સાહેબ શું રાખ્યું. કંટાળો એવી વાત કરે ઈનો કંટાળો એવી મોર આલી દેવાનો કે હારું. એક કે મોટું ઝાડ હતું. હજારો પક્ષીના પોદ પક્ષી બેઠો તો કે અને શિકારીએ ભડાકો કર્યો. પેલું પક્ષી ઉડ્યું ફટ, બીજું ઉડ્યું ફટ. થોડી વાર મને આનું આ ચાલુ રાખ્યું. એટલે પેલા કે આગળ તો બોલ કે બધો ઉડી તો રવા દે પછી કહું. આ મારો રબારી કરે. એટલે પેલા ખબર પડી ગઈ કોને દવા કરી. એટલે મોર લઈને ઘેર આવ્યો. બાકી ચાળીનો ઉડી રવત ને ચાળીનો મોર આવી જવો. એટલે અહતારો હું છે હરે એવું કહું. અને જીવનમાં એક મંદિર ને એક દીવો તમારો એવો સાચો જાલી રાખજો. એક દરવાજો એવો જાલી રાખજો કે જેમાં તમે પગ મેલો તોથી બધા દરવાજા ખુલી જાય. મારો શિવજી એવું કે છે. અને તારા ઘેર તો સિકોતર આવી છે. હું ચેહર આવી છું. બધી દેવીઓ આવી છે. એમની આશી એટલી પડી જાય કે તારી હાથ પેઢીમાં કદી વખો નહીં આવે. પણ કોઈ નતું ને આવ્યું છે. આજથી કમ્પ્લીટ 7 વર્ષ પાછળ જતો રહું. હું ચેહર એવું કહું છું. એ દાડો સમય ખરાબ હતા. અને તાણા પબ્લિક આપણાથી શેટી નાતરી આજ જે શેટા નાતરે જોડે બેહવા આવશે. એ તારી માતાની દયા છે. મારો શિવજી એવું કે છે. હું રબારીની માતા એવું કહું છું. વેળા બના મારી પળ બના મારી ચેહરની વેળા થાય. અને હું નારાયણ બેહોરની માતા એવું કહું છું. રાતના 12 વાગે વર્તો કરન જો ઓસંગ વાત ના મોઢું તો મારું નામ માતા નહીં. મારો શિવજી એવું કે છે. ભુવાય ઘણા છે, માતાઓએ ઘણી છે, પણ કદી કોઈ ભૂવો મોટો નહીં કોઈ નાનો નહીં. પજે લાગવું પુહાય તો પજે લાગવું, બાકી દૂરથી સલામ કરવી. મારો શિવજી એવું કે છે. હવની લાજ મારો રોમ રાખશે. આખી સભાની જય. મારો રોમ કદી તમારા ઘેર વખો નહીં આવવા દે. દુજડા કદી દુકાળ નહીં પડે. રહોડા કદી રાણ નહીં પડે. ભાઈ લો ભાઈ દરેક ની જય. તાપશે બહુ.